હાય ફ્રેન્ડ્સ, વેલકમ માય ચેનલ સૌ સ્ટાઇલ. ચાલો આપણે નાના એવા ટુકડાનું ઓર્ગેનાઇઝર બનાવીએ, જે રસોડામાં બહુ જ કામ લાગે છે. કિચનમાં આપણા હાથ વારે ઘડે ગંદા થતા હોય છે, તો આવું ઓર્ગેનાઇઝર બનાવીએ તો આપણે બહુ સરસ પણ લાગે છે અને તમે ગમે તે જગ્યાએ રાખી પણ શકો છો. કાપડ મેં એકદમ સોફ્ટ આવે તે લીધેલું છે. આ કાપડ માર્કેટમાં વજન ઉપર મળી જાય છે અને સાવ સસ્તું બને છે માર્કેટ કરતાં. તો ચાલો આપણે એની કાપડની લંબાઈ પહેલાં જોઈ લઈએ. તો કાપડની લંબાઈ મેં રાખી છે 18 અને એની પહોળાઈ જોઈ લઈએ, કારણ કે પહોળાઈ વધારે લેવાની છે. તો પહોળાઈ આપણે એમાં 24 લીધેલી છે. તમે તમારા હિસાબ પ્રમાણે લઈ શકો છો. હવે એક ઉપર કાપડ લેવાનું છે, જે ડબલ ફોલ્ડ કરેલું છે. મેં કોઈપણ ડીશના મદદથી અડધો રાઉન્ડ આપણે કરવાનું છે. ગોળ રાઉન્ડનો શેપ આપવાનો છે, પણ અર્ધ ગોળ રાઉન્ડ. હવે આપણે એનું કટિંગ કરી લઈશું. આપણે ડબલ ફોલ્ડ કાપડ રાખેલું છે. ફ્રેન્ડ્સ, કાપડ તો તમે કોઈ પણ લઈ શકો છો. મેં માર્કેટમાં જે વજન ઉપર કાપડ મળે છે, સોફ્ટ કાપડ એકદમ, તે લીધેલું છે. પણ તમે ઘરમાં કોઈ જૂના ટુવાલ હોય તે પણ લઈને એનો ઉપયોગ પણ કરી શકો છો અને બનાવી શકો છો. તો હવે આપણે એને કાપડની ઉપર મૂકી અને આપણે એને ચીપટી કરીને સિલાઈ મારી દેવાની છે. તો ચાલો આપણે સિલાઈ મારી દઈશું. એક કાપડ નીચે મૂકીને ચીપટી કરીને સિલાઈ મારવાની છે. આવી રીતે જો તમે બનાવીને રાખશો તો ફ્રેન્ડ્સ, કોઈ પણ હૂકમાં કે ગમે ત્યાં તમે રાખી શકો છો. અને કિચનમાં તો બહુ જ કામ લાગે છે, કારણ કે મેન કામ આપણું કિચનમાં હોય છે. હવે આપણે ઉપરથી સિલાઈ મારી દીધી, બે પર જોઈન્ટ કરીને, અને હવે ફરતી સિલાઈ મારી દઈશું એને. હવે એક પટ્ટી મારવાની છે આપણે. મારે આવી લેસ પટ્ટી, બોર્ડર પટ્ટી પડી હતી, એ હું મારું છું. તમે કોઈ પણ બોર્ડર પટ્ટી લઈને મારી શકો છો, જેનાથી એક લુક અલગ આવે છે. તમે માર્કેટમાંથી લાવો છો એવું જ બને છે. આવી રીતે જો તમે પટ્ટી મારીને બનાવશો તો એકદમ માર્કેટની સ્ટાઇલ લાગશે. હવે આપણે પલટાવીને સિલાઈ મારી દઈશું. ફ્રેન્ડ્સ, આવા નાના ટુકડામાંથી તમે કેટલાય એવા આઈડિયા કરી શકો છો, જે ડેઈલી આપણે કામમાં આવે છે. હવે આપણે એક હૂકમાં નાખવા માટે નાકું બનાવવાનું છે, જે આપણે હૂકમાં ફિટ કરી શકીએ. તો ચાલો એને આપણે ફિટ કરી દઈએ.
હવે આપણે વધારાનું કાપી લઈશું. તો આપણું ઓર્ગેનાઇઝર તૈયાર થઈ ગયું છે. તમે કોઈ પણ હૂકમાં લગાવી શકો છો. જોયું ફ્રેન્ડ્સ, કેટલું મસ્ત લાગે છે. ફ્રેન્ડ્સ, વિડીયો સારો લાગ્યો તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને આવી રીતે તમે ઓર્ગેનાઇઝર બનાવીને રસોડામાં રાખી શકો છો. આ કાપડ એકદમ સોફ્ટ આવે છે અને આસાનીથી મળી પણ જાય છે, જે કટ પીસમાં મળે છે માર્કેટમાં. હું ફક્ત 20 રૂપિયાનું કાપડ લાવી હતી ને એમાં મારે 3 બન્યા છે, એટલે બહુ સસ્તા પણ બને છે અને ઉપયોગી પણ બહુ જ થાય છે. થેન્ક યુ ફ્રેન્ડ્સ.